નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દર્શક મિત્રો, તુલસી વડ એક પ્રેરક જીવનયાત્રા આ યુટ્યુબ ચેનલ બનાવી છે. શ્રી તુલસીભાઈ મેઘાભાઈ મકવાણાના સુપુત્રો એવા શ્રી હમીરભાઈ, જયેશભાઈ, લવજીભાઈ, કાંતિભાઈ અને ભરતભાઈ તરફથી આ બનાવવામાં આવી છે. એમાં અર્પણ, નીતિમત્તા અને ધર્મના સદમાર્ગે ચાલવાના અમને સંસ્કાર આપનાર પૂજ્ય પિતાજીના ચરણોમાં સતસત નમન અને નામ આપ્યું છે તુલસીવડ સમાધિ સ્થળ દિવંગત શ્રી તુલસીભાઈ મેઘાભાઈ મકવાણા, વર્ષ 2025, મુકામ નાના ભડલા, જિલ્લો બોટાદ. હું તો પીછું છું પંખીની પાંખનું, પરસું છું આજે આભને કાલે ખરી જઈશ. મારો અભાવ મૌનની માફક ટહુક છે, ઘેરા છે વાદળોને હું સાંભળી જઈશ. આ દુનિયા કોઈના વગર અટકતી નથી, પરંતુ આપણા જીવનમાં કેટલાક એવા માણસો આવી જતા હોય છે જેમના જવાથી આપણી દુનિયા અટકી ગઈ હોય એવો અહેસાસ થતો હોય છે. બધું જ રાબેતા મુજબ ચાલતું હોય છે, પરંતુ જીવનમાં એક પ્રકારનો ખાલીપો સતત મહેસૂસ થતો હોય છે. એમની સ્મૃતિઓ આપણી સાથે હંમેશા ચાલતી હોય છે. આવા જ એક વ્યક્તિ એટલે અમારા પૂજ્ય પિતાજી તુલસીભાઈ મેઘાભાઈ મકવાણા. બોટાદ જિલ્લાના ખોબા જેવડા નાના ભડલા ગામમાં માતા રતનબેન અને પિતા મેઘાભાઈની કુખે 11 જૂન 1939ના દિવસે અવતરેલ મેઘરતન પરિવારનું પહેલું સંતાન એટલે અમારા બાપુજી તુલસીભાઈ મેઘાભાઈ મકવાણા. મેઘરતન પરિવારના સંતાનોમાં 4 દીકરાઓ તુલસીભાઈ, ખીમજીભાઈ, દેવજીભાઈ, મોહનભાઈ અને 3 દીકરીઓ જસુબેન, હીરીબેન અને ધૂળીબેન. અમારી માં રામુબેન અને પિતા તુલસીભાઈના અમે 5 સંતાનો. સૌથી જયેશ પુત્ર હમીરભાઈ, ત્યાર પછી જયેશભાઈ, લવજીભાઈ, કાંતિભાઈ અને ભરતભાઈ. હમીરભાઈના ધર્મપત્ની ગીતાબેન અને સંતાનોમાં વિજય, સોનલ અને મિત્તલ. વિજયના ધર્મપત્ની પુષ્પાબેન અને સંતાનોમાં જેનિલ અને ધવનીલ. જયેશભાઈના ધર્મપત્ની હંસાબેન અને સંતાનોમાં હિતેશ અને અજીત. હિતેશના ધર્મપત્ની નેહાબેન અને સંતાનોમાં દ્રિશાન. લવજીભાઈના ધર્મપત્ની ભાનુબેન અને સંતાનોમાં પ્રકાશ, રંજન અને જાગૃતિ. પ્રકાશના ધર્મપત્ની મિત્તલબેન અને સંતાનોમાં કાર્તિક. કાંતિભાઈના ધર્મપત્ની મનીષાબેન અને એમના સંતાનોમાં દક્ષેશ, દર્શના અને હર્ષિલ. ભરતના જીવનસંગીની હર્ષાબેન અને સંતાનોમાં વિદિશા, ધાર્મી અને હેત. બા, બાપુજી અને મેં 5 ભાઈઓના પરિવારના બધા સભ્યો મળીને કુલ 33 સભ્યો સંયુક્ત કુટુંબ ભાવનાની વિચારધારા સાથે એક સાથે હળી મળીને રહીએ છીએ. મા બાપના કર્મો અને આશીર્વાદ અમારી રીતે અમને બહુ સુખથી અને આનંદથી જીવન જીવી રહ્યા છીએ. અમારા મેઘાદાદા હયાત હતા ત્યારે તેઓ 4 પેઢી જોઈને ગયા છે. મેઘાદાદાની 4 પેઢી સાથેનો ફોટો અમારા બાપુજીની રૂમમાં લાગેલો છે. અત્યારે અમારા બાપુજીએ પણ 4 પેઢી જોઈ છે. 33 સભ્યોનો હર્યોભર્યો પરિવાર અને લીડીવાડી જોવાનું સદભાગ્ય મળવું એ કંઈ જેવી તેવી વાત નથી. કર્મનું ફળ ગણો તો ફળ અને કુદરતના આશીર્વાદ ગણો તો આશીર્વાદ. પણ અમારા બાપુજીએ આવા હર્યાભર્યા પરિવારમાં પોતાનું શેષ જીવન ખૂબ જ સુકનથી વિતાવ્યું છે.
એનો અમને આનંદ છે. અમારા બાપુજીના નાના ભૂલકાઓથી તમામ સભ્યોએ બાપુજીની સેવા ચાકરી કરવામાં પાછી પાની નથી કરી. એમને આનંદ છે, એ બાબત અમને આનંદ છે. મા બાપ અને વડીલોને જીવતા જીવ જ એટલી સરસ રીતે સાચવવા જોઈએ કે એમને ભરપૂર જીવન જીવવાનો આત્મસંતોષ મળે અને આપણે પણ પછીથી ફૂલ પધરાવવા જવાની કે શ્રાદ્ધ કરવાની જરૂર ના પડે અને પિતૃઓના નામે કોઈ વિધિ કરાવવાની પણ જરૂર ના રહે. અમારા દાદા મેઘા દાદાના પિતા ખન્ના દાદાના 4 સંતાનોમાં મેઘા દાદા સૌથી મોટા પુત્ર હતા. ખન્ના દાદા અને એમના 4 સંતાનો મેઘા દાદા, સવા દાદા, વેલા દાદા અને હરજી દાદા બધા જ પરિવારો વારસાગત રીતે વણાટ કામનો ધંધો કરી ગુજરાન ચલાવતા હતા. પરંતુ અમારા બાપુજીએ ભણેલા હોવાના લીધે વણાટ કામનો વારસાગત ધંધો કરવાને બદલે બાંધકામના ધંધામાં ઝંપલાયું. અને ચમત્કાર ગણો તો ચમત્કાર, પણ બાપુજી બાંધકામના ધંધામાં ખૂબ જ સફળ રહ્યા અને સતત આગળ વધતા રહ્યા. ધીમે ધીમે બાપુજીના નાના ભાઈ અને અમારા કાકા દેવજી કાકા પણ મેટ્રિક ભણીને બાપુજી સાથે બાંધકામના ધંધામાં જોડાયા. શરૂઆતના સમયમાં પાલીતાણા, હારીજ, બેચરાજી, દીવ, મોરબી વગેરે સ્થળોએ મજૂરી કામો કર્યા. જેમાં મોરબીમાં મચ્છુ નદીના ઝૂલતા પુલથી પાડા પુલ સુધીનો નદીનો કાંઠો બાંધવાનું કામ તેમજ મોરબીની 3 માળની કોલેજનું કામ કર્યું. મોરબીમાં મચ્છુ વનારત થઈ ત્યારે બાપુજીનું કામ મોરબીમાં ચાલતું હતું. મચ્છુ વનારતના કારણે કાળજું કંપનાવનારા દ્રશ્યો પણ અમારા બાપુજીએ નજરે જોયેલા. ત્યારબાદ સમય જતાં સરકારી કામોના કોન્ટ્રાક્ટ પણ રાખતા થયા, જેમાં સુરેન્દ્રનગરની જેલ રિપેરિંગનું કામ અને નાના બડલા ગામની સુખભાદર ડેમની કોલોનીનું કામ એમણે કરેલા. સુખભાદર ડેમની કોલોનીનું કામ એ બાપુજીના વ્યવસાયનું છેલ્લું કામ. ત્યારબાદ બાપુજીએ બાંધકામ ક્ષેત્ર સંપૂર્ણ રીતે છોડી દીધું અને ખેતીના વ્યવસાયમાં ઝંપલાવ્યું. પણ બાંધકામના ધંધામાં બાપુજી અને દેવજી કાકા આર્થિક રીતે બે પાંદડે થયા એ પણ નોંધવું જોઈએ. આર્થિક રીતે પગભર થતાં જ અમારા નાના ભડલા ગામમાં સૌથી પહેલું ધાબાવાળું મકાન પણ બાપુજીએ બનાવેલું અને દેવજી કાકાએ તો એ જમાનામાં રાજદૂત વાપરતા અને ટ્રેક્ટર પણ હતું. આ તબક્કે એ પણ યાદ આવે છે કે બાપુજીએ એ સમયે સમગ્ર મકવાણા કુટુંબના સભ્યોને અને ચાવડા કુટુંબમાંથી ટપ્પુ દાદા સહિત બધાને આબુ, અંબાજી, બેટ દ્વારકા અને રણુજાની યાત્રાએ લઈ ગયેલા. અને એના જૂના ફોટાઓ જોઈએ છીએ ત્યારે એ જમાનામાં અમારા બાપુજીનો દબદબો અને જીવનશૈલીથી અમે પણ અચંબિત થઈ જઈએ છીએ. અમારા બાપુજી અને દેવજી કાકા બાંધકામ ક્ષેત્રે ખૂબ સફળ રહ્યા. એટલે પછી ધીમે ધીમે મકવાણા કુટુંબના અન્ય પરિવારના સભ્યો પણ એમની સાથે બાંધકામના ધંધામાં જોડાયા અને ખન્ના દાદાની પેઢીના તમામ પરિવારો ધીમે ધીમે બાંધકામના ધંધામાં આગળ વધતા ગયા અને આર્થિક રીતે પગભર થયા. તમામ મકવાણા કુટુંબે ભેગા મળીને 1980ના દાયકામાં ચત્રભુજ મંદિરનું નિર્માણ પણ કર્યું અને તમામ પરિવાર ખૂબ જ ખુશીથી અને આનંદથી પોતાનું જીવન પસાર કરતા હતા. અમારા બાપુજીના અહીંયા હંમેશ માટે કુટુંબ ભાવના સર્વોપરી હતી. કુટુંબ માટે થઈને અન્ય સાથે ઝઘડો વોરી લેતા પણ ક્યારેય અચકાતા નહોતા. એવી ઘણી વાતો અમે બાળપણથી દાદા દાદી, બાપુજી અને કાકાઓ પાસેથી સાંભળેલી છે. પિતાજી મૂળે તીખા સ્વભાવના, જૂઠ અને અસત્ય સામે તેમને સખત નફરત, કોઈની પણ ખોટી વાત કે વર્તન હોય તો આકરા શબ્દોમાં પણ સામેવાળાને મોઢે મોઢ કહી દેવાની તેમની ટેવ પણ અંતે તો સામેવાળાનું હિત જ એમના ચહેરે હોય, એમના હૈયે હોય. એના અમે પણ સાક્ષી રહ્યા છીએ. અમારા બાપુજીને બદલાતા જમાના પ્રમાણે પ્રેક્ટિકલ બનતા કે બધાને સારું જ લાગે એવું વર્તન કરતા ના આવડ્યું, તે ના જ આવડ્યું. એમના આવા સ્વભાવથી અમે 5 ભાઈઓ પણ ઘણીવાર અકળાઈ જતા અને એમને સમજાવતા કે આવું ના કહેવાય,
પણ આજે બાપુજીના અંતિમ સમય સુધીનું એમનું સમગ્ર જીવન અમે જોયું છે, ત્યારે એટલું તો ચોક્કસ કહી શકાય કે બાપુજી એમની રીતે બિલકુલ સાચા હતા અને એમના એકમુખી સ્વભાવનો અમને ગર્વ છે. બાકી માણસો તો બહુમુખી હોય છે, તમે એમને કળી જ ના શકો. એકમુખી રુદ્રાક્ષ કદાચ ક્યાંક મળી જાય, પણ એકમુખી માણસ મળવો દુર્લભ છે. સંબંધ બગડે તો બગડે, સંબંધ તૂટે તો તૂટે, તેઓ મને દુશ્મન ગણે તો ગણે, પણ જે વાત એમના કલ્યાણની છે તે હું એમને કહીશ જ. એવી વિચારધારામાં માનતો માણસ ખરેખર તો ખૂબ ઊંચી ચારિત્ર ધરાવતો હોય છે, ઊંચું ચારિત્ર ધરાવતો હોય છે, પણ આપણે એમને સાંભળવાની એને સમજવાની કોશિશ જ કરતા નથી. અમે વડીલો પાસેથી સાંભળેલી આ વાત મુજબ મેઘા દાદાની વાડીએ કૂવો ગાળેલો અને એ કૂવાનું બાંધકામ કરવા માટે કોઈ કડિયા મળતા નહોતા. ત્યારે અમારા બાપુજી, દેવજી કાકા, ખીમા કાકા, હીરીપુઈ બધા ભાઈ બહેનોએ ભેગા મળીને કૂવાનું પાકું બાંધકામ કરેલું. કૂવાનું બાંધકામ પૂરું થયા પછી દેવજી કાકાએ કૂવાની દિવાલ પર એક વાક્ય લખ્યું છે, જાત મહેનત જિંદાબાદ, જે આજની તારીખે પણ કૂવાની દિવાલ ઉપર આ વાક્ય વાંચી શકાય છે. અમારા કુટુંબમાં પણ તડકા સાયડાઓ તો આવ્યા જ છે. પિતાજી બાંધકામનો ધંધો છોડી ખેતીમાં જોડાયા છે. એકાદ દાયકો ખૂબ જ સંઘર્ષમય રીતે પસાર થયો. બાપુજીએ તનતોડ મહેનત કરીને પથરાળ જમીનને તોડીને પણ ખેતર બનાવ્યું અને ખેતીની સીમિત આવકમાંથી કપડે થીગડા મારીને પણ અમને પાંચેય ભાઈઓને ખૂબ ભણાવ્યા. અમારા સૌથી મોટા ભાઈ હમીરભાઈ બાળપણથી જ બાપુજીની જેમ જ સમજદાર અને કુટુંબ ભાવનાવાળા, એટલે એમણે માત્ર 15 વર્ષની ઉંમરે ઘરની જવાબદારી ઉપાડી લીધી અને એક જોડી કપડાં લઈને કામ ધંધા માટે સુરત આવ્યા. અમારા મોટા ભાઈએ પણ બાપુજીની વિચારધારા પ્રમાણે જ અમને ચારેય ભાઈઓને ખૂબ ભણાવી ગણાવીને પરણાવ્યા અને આજે અમે પાંચેય ભાઈઓ બાપુજીના કર્મો અને મોટા ભાઈની મહેનતને કારણે જ કદાચ આટલા સુખેથી જીવીએ છીએ. અમને એવું ચોક્કસ લાગે છે કે જો અમારા બાપુજીના કર્મોમાં કે વિચારધારામાં કંઈક ખોટ હોત તો કદાચ અમે પાંચેય ભાઈઓ આટલા સુખી ના હોત અને સંયુક્ત કુટુંબ ભાવનાથી હળીમળીને રહીએ છીએ એ કદાચ શક્ય ન બન્યું હોત. એટલે જ અમને અમારા પિતાજીના કર્મ, ધર્મ અને આધ્યાત્મિક જ્ઞાન ઉપર ગર્વ છે અને હંમેશા રહેશે. જેવું વિચાર્યું એવું જ તમે જીવ્યા એટલે વંદન. તમે બસ તરફ મૂલ્યો જ વાવ્યા એટલે વંદન. કશાની ખેવના કે ડર કશાનો ન તમે રાખ્યો ને પદ પૈસા પ્રતિષ્ઠા સામે ઝૂક્યા એટલે વંદન. ખન્ના દાદાની હયાતીમાં હરજી દાદાના મકાનની ઉપર ઠાકરનું સ્થાપન હોવાથી પિતાજી તથા દેવજી કાકાએ વડીલોને મળીને 1980માં ચતુર્ભુજ મંદિર નિર્માણનું આયોજન કરેલું, પરંતુ 1984થી પ્રતિષ્ઠા બાદ કૌટુંબિક ભાવના ઓછી થતાં પિતાજી સ્થાપન બાબતે સતત વ્યાકુળ રહેતા હતા. લાંબા સમય સુધી આવી સ્થિતિ રહેતા એના નિરાકરણ માટે મેઘા દાદા, હરજી દાદા વગેરે વડીલોને મળી ચર્ચા વિચારણા કરતા. ચર્ચા વિચારણાના અંતે હરજી દાદાએ અમારા પિતાજીને જણાવેલ કે તારે તારી રીતે અનુકૂળ હોય એ રીતે તે મુજબ તમે અલગથી મંદિર બનાવી શકો છો. આમ પિતાજીની સમગ્ર મકવાણા કુટુંબને સાથે રાખીને નિરાકરણ લાવવાના અથાગ પ્રયત્નો પછી પણ કુટુંબના અન્ય સભ્યો સહમત ન થયા. પરિણામે પિતાજી સતત મનોમન મૂંઝવણ અને અકળામણ અનુભવતા હતા. આ સમય દરમિયાન 2009માં અમારા શ્રેષ્ઠ બંધુ હમીરભાઈને ભરૂચમાં 10 માળનું કામ મળેલું, જે જિંદગીનો એમનો પહેલો અનુભવ હતો. જેથી તેઓ કારીગરો માટે અકળાયા કરતા અને કારીગરો સમયસર કામ કરતા ન હતા અને કામ વ્યવસ્થિત ચાલતું નહોતું. જેથી હમીરભાઈએ મનોમન નક્કી કરેલું કે પિતાજી જે રજૂઆત કરશે તે હું કરી આપીશ. ત્યારબાદ કામ રાબેતા મુજબ ચાલુ રહ્યા અને કામ સરસ રીતે પૂર્ણ થયા. જિંદગીમાં પહેલીવાર કરેલા આવા 10 માળના કામમાંથી હમીરભાઈ ખાસો એવો નફો કમાયા. જેથી હમીરભાઈએ પિતાજીને જણાવેલું કે તમે કેમ અકળામણ અનુભવો છો અને તમારી શું તમન્ના છે. જેથી તેઓએ જણાવેલ કે મને ઘરના આંગણામાં નાની ડેરી બનાવી
આમ આ વાત આગળ વધતા સાયલાના અમારા પિતાજીના ખાસ ભાઈબંધ કાસમભાઈને મળીને સાયલા લાલજી મહારાજની જગ્યાના મહંત દુર્ગાદાસ બાપુને મળીને તથા હરજી દાદાને પણ સાથે રાખીને નવા છત્રભુજ મંદિરનું 2010માં ખાતમુહૂર્ત કરેલ. આમ અમારે નાની દેરીની જગ્યાએ અમે ન ધારેલું એ રીતે અમારા નવા છત્રભુજ મંદિરનું નિર્માણ થયું. આ નવા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે સમગ્ર મકવાણા પરિવારની એકતા રાખવા માટે તમામ પ્રકારના પૂરતા પ્રયત્નો કર્યા હતા. છતાં અમારા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે સાથ સહકાર આપવાનું નક્કી થયું હોવા છતાં પ્રતિષ્ઠા વખતે પ્રતિષ્ઠાનું કાર્ય અમારે સગાવાલાની હાજરીમાં એકલાએ પાર પાડવું પડેલું. સત્ય અને કુદરતના આશીર્વાદથી અને અમારા પિતાજીના આત્મબળથી એકલા હાથે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાધુ સંતોની હાજરીમાં અને શુકલ બ્રાહ્મણોની શાસ્ત્રોક વિધિ પ્રમાણે ઉત્તમ રીતે સંપન્ન થયો. આમ પિતાજીની નીતિમત્તા, સત્યભાષી, આત્મબળ અને નિડરતાના સંસ્કારો અમારા પાંચેય ભાઈઓના લોહીમાં ઉતરેલા છે, એનો અમને ગર્વ છે. અને પિતાજીએ આપેલા ઉપદેશ અને જ્ઞાન પ્રમાણે અમે સત્ય અને આત્મબળથી નિડર બની અમારું જીવન જીવીએ છીએ, જેમાં અમને હંમેશા કુદરતનો સાથ સહકાર મળતો રહે છે, જેની અનુભૂતિ અમારા પરિવારે અનેક વખત કરી છે. જો હાર ગયા નિજ અંતર से उसको जीता वो क्या जीता, जो जीत गया निज समता को उसका जीवन जीवित गीता. મનુષ્ય જેટલું બધું આધ્યાત્મિક જીવન જીવે છે એટલો જ ઓછો એને મૃત્યુનો ડર લાગે છે. કારણ કે આધ્યાત્મિક માણસ માટે મૃત્યુનો અર્થ હોય છે શરીરમાંથી આત્માને મુક્ત કરવો. આવી વ્યક્તિએ જાણતી હોય છે કે પોતે ખરેખર જેનાથી જીવે છે એનો નાશ કરી શકાતો નથી. આપણે મૃત્યુ માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે તે વહેલું મોડું આવવાનું છે. સુંદર જીવન જીવવું એ આમ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જો તમે સુંદર જીવન જીવતા હો તો તમારે મૃત્યુથી ડરવું ના જોઈએ. જેટલા વધુ ઊંડાણપૂર્વક તમે જીવનને સમજો તેટલો મૃત્યુનો ડર ઓછો લાગશે. મૃત્યુ દ્વારા જીવનનો નાશ નથી થતો, કેવળ પરિવર્તન થાય છે. પિતાજીના આધ્યાત્મિક જીવનની શરૂઆત પિતાજીની 25 વર્ષની ઉંમરે થઈ હતી. પિતાજીના દાદા ખન્ના દાદા પણ જ્ઞાની અને આધ્યાત્મિક જીવન જીવતા હતા. તાડી બદલીના સંત પરમ પૂજ્ય શ્રી કેશવગીરી મહારાજે એમની યુવા અવસ્થામાં ખન્ના દાદાના જીવન વિશે વાતો સાંભળીને પરમ પૂજ્ય શ્રી કેશવગીરી મહારાજ એ વખતે અલમપુરથી બડલા ખન્ના દાદા પાસે અવારનવાર મળવા આવતા. ધીમે ધીમે સમય જતાં ખન્ના દાદા સાથે જ્ઞાન ગોષ્ઠી અને સત્સંગ વધતો ગયો અને અમારા પિતાજીએ સત્સંગ સાંભળતા હતા. ધીમે ધીમે સમયના વ્યાણ સાથે કેશરગીરી મહારાજ પણ દાદા સાથેના સત્સંગના કારણે આધ્યાત્મિક માર્ગે વળ્યા. ત્યારબાદ કેશરગીરી મહારાજ અને શાંતાગીરી બહેને ભડલા મુકામે આશ્રમ કરીને ધૂણો દખાયો અને કાયમી મુકામ ભડલામાં કર્યો. ત્યારથી અમારા પિતાજી એમના વધારે સંપર્કમાં આવ્યા અને સત્સંગ કરવાની શરૂઆત થઈ. કેશવગીરી મહારાજ અને શાંતાગીરી ભડલામાં 4 વર્ષ ધૂણો દખાવીને રહ્યા અને એ સમયગાળા દરમિયાન અમારા પિતાજી સતત એમના સંપર્કમાં રહેવાથી અને સાથે સત્સંગ કરવાથી અમારા પિતાજીની આધ્યાત્મિક માર્ગે ચાલવાની શરૂઆત થઈ. ચારેક વર્ષ ભડલામાં મુકામ કર્યા બાદ કેશવગીરી મહારાજ અને શાંતાગીરી ભડલા છોડી જુદા જુદા સ્થળોએ ફરતા રહી જીવન વ્યતીત કર્યું અને છેલ્લે વઢવાણ પાસે તાઢી વડલી મુકામે આશ્રમ સ્થાપી કાયમી વસવાટ કર્યો. અને અમારા પિતાજી વારંવાર તાઢી વડલી ખાતે 10-15 દિવસનું રોકાણ કરતા અને આધ્યાત્મિક જ્ઞાનની વાતો અને સત્સંગ કરતા હતા. ત્યારે પિતાજીએ તાઢી વડલી વિશે એક સાખી લખી હતી. તાઢી વડલી પહેલાં હતી પણ આગળ આવી નહીં, ગુરુ મળ્યા કેશવગીરી તો જુગમાં જાહેર થઈ. અમારા પિતાજીએ ખન્ના દાદા અને પરમ પૂજ્ય કેશવગીરી મહારાજ પાસેથી આત્મસાત કરેલા આધ્યાત્મિક જ્ઞાનને સૌ અનુભવથી મહેસૂસ કરવાના
પ્રયત્નો કર્યા. 1-2 મહિનાના નકોડા ઉપવાસ કરવા, વારંવાર 1 મહિનો મૌન વ્રત પાળવું, શ્વાસોશ્વાસની ગતિવિધિઓને સમજવી, શરીરની રચના, જીવસૃષ્ટિ, આકાશ, પાતાળ, ધરતી, જળ, અગ્નિ વગેરેની રચના અને એના વિશે ઊંડાણપૂર્વક સતત ચિંતન મનન કરતા રહ્યા. જાત અનુભવથી અનુભૂતિ કરીને અમને વારંવાર સમજાવતા કે પગના નખથી માથાના વાળ સુધીમાં સમગ્ર જીવસૃષ્ટિનો સમાવેશ થઈ જાય છે. દરરોજ સવારે સૂર્યોદય થાય તે પહેલાં જાગી જવું અને બહારની દુનિયામાં સૂર્યોદય થાય ત્યારે શરીરની અંદર શું ફેરફાર થાય, શ્વાસોશ્વાસની ગતિ કેવી હોય, સૂર્યોદય વખતે કઈ નાડીથી શ્વાસ ચાલે, એ બધાની એમણે જાત અનુભવથી અનુભૂતિ કરેલી અને એમણે અમને બધાને કીધેલું કે બહારની દુનિયાની જેમ આપણા શરીરમાં પણ દરરોજ સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે. અમારા પિતાજીનું વાંચન પણ ખૂબ વિપુલ હતું. ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકો તો પુષ્કળ વાંચ્યા છે અને વાંચીને ચિંતન મનનના આધારે એનો જાત અનુભવ કરવાના સતત પ્રયત્નો કર્યા. પુસ્તકોના શાબ્દિક અર્થને સમજવાને બદલે એના ગર્ભિત અર્થને સમજવાની સતત મથામણ કરતા હતા. પિતાજી હંમેશા અમને વારંવાર કહેતા કે આ સંસારમાં ગુણની પૂજા થાય છે, મંદિરમાં સવાર અને સાંજે આરતી કેમ થાય છે એ વિશે અમને સમજાવતા કે સવારે સૂર્યના આગમનની આરતી અને સંધ્યા ટાણે ચંદ્રના આગમનની આરતી થાય છે. પિતાજીએ સતત જાત અનુભવથી આત્મસાત કરેલા જ્ઞાનની વાતો એટલે નોટબુકમાં લખી છે. 2 થેલી ભરાય એટલી નોટબુકમાં એમણે બધી વાતો લખી રાખી છે. અમને કહેતા કે હું અત્યારે તમને કહું છું પણ તમને નહીં સમજાય, પણ આ બધી વાતો ડાયરી અને નોટબુકમાં લખી છે, એને સાચવજો, સમજજો અને એ માર્ગે જીવન જીવજો. એક નોટબુક તો ખૂબ જ ઊંચા આધ્યાત્મિક જ્ઞાનની છે. એ નોટના પહેલા જ પેજ ઉપર એમણે પોતાના હસ્તાક્ષરમાં સૂચના લખી છે કે આ નોટ કોઈને વાંચવા આપવી નહીં. એ નોટમાં લખેલી વાતો અહીં આ પુસ્તકમાં જાહેર કરતા નથી. એ વાતો માત્ર અમારા પરિવાર પૂરતી સીમિત રાખી છે. અમારા પિતાજી પુસ્તક પ્રેમી તો ખરા જ, પણ સાથોસાથ પ્રકૃતિ પ્રેમી પણ એટલા જ. વૃક્ષો, વનસ્પતિઓનું ઝીણવટપૂર્વકનું નિરીક્ષણ, એમના વૃદ્ધિ વિકાસમાં થતા ફેરફારોનું સતત ચિંતન અવલોકન કરવાની ટેવ જીવનપ્રદ જાળવી. 2010માં મંદિર નિર્માણ વખતે મંદિર પાસે એની જાતે ઉગેલા વડનો એમણે ખૂબ જ જહેમતથી ઉછેર કર્યો અને આજે 15 વર્ષ પછી આ વડલો ઘેઘૂર થયો છે. અમારા માતુશ્રીએ ઘરના આંગણામાં અને મંદિરના આંગણામાં આંબા, દાડમ, સીતાફળી, જમરૂખ, જાંબુ, લાલચંદન સહિત અનેક પ્રકારના વૃક્ષો ખૂબ જ મહેનત અને જહેમતથી ઉછેર્યા છે, જેની રાજકોટ વન વિભાગના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી ખાસ નોંધ લીધી હતી અને અમારા માતુશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. પિતાજીના આધ્યાત્મિક જ્ઞાનને કારણે એમને સત્ય અસત્ય પારખવાની ગજબની સૂઝ હતી. પિતાજી જીવન પર્યંત સત્યના રસ્તે જ ચાલ્યા. એમના તીખા સ્વભાવને કારણે જ અમારા 5 ભાઈઓના પરિવારનું ઉત્તમ ઘડતર થયું છે. કારણ કે એમે સમજી શકતા હતા કે એમની તીખી વાતો પણ અમારા માટે કલ્યાણકારી જ હતી. પિતાજીના સમગ્ર જીવનને જોયા પછી અમને એ સત્ય સમજાયું કે જે વ્યક્તિમાં સત્ય બોલવાની ક્ષમતા વધારે હોય છે એ વ્યક્તિ સૌથી વધારે નફરતને પાત્ર બને છે. અમારા પિતાજી જીવનમાં શિક્ષણને ખૂબ જ મહત્ત્વ આપતા હતા. શિક્ષણ વિના કોઈ ઉદ્ધાર નથી એવું તેઓ દ્રઢપણે માનતા હતા અને એટલે શિક્ષણ ક્ષેત્રે બાળકો સતત આગળ વધે એના માટે હંમેશા તેઓ પ્રયત્નશીલ રહેતા હતા. અમને યાદ છે એ મુજબ એક વખત અમારા નાના બડલા ગામની શાળામાં બાળકોની સંખ્યાના પ્રમાણમાં પૂરતા શિક્ષકો નહોતા. માત્ર એક જ શિક્ષકથી આખી શાળા ચાલતી હતી. જેથી પિતાજીએ ગામના બાળકોના શિક્ષણના હિતને ધ્યાનમાં રાખી એ વખતે 1982ના દાયકામાં ગામની શાળામાં પૂરતા શિક્ષકો ફાળવવા માટે ઉગ્ર રજૂઆતો કરી હતી, પરંતુ પરિણામ ના મળતા પિતાજીએ ગામની શાળાને તાળા મારી દીધા હતા અને એ વખતે ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તાબડતોબ ગામની મુલાકાતે આવ્યા હતા
અને ગામની શાળામાં પૂરતા શિક્ષકો ફાળવવા માટેની ખાતરી આપી હતી અને નિશાળના તાળા ખુલ્યા હતા અને ટૂંક જ સમયમાં ગામની શાળામાં જરૂરિયાત મુજબના શિક્ષકો ફાળવવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાએ વખતે કાગડા બધે કાળા, નિશાળને લાગ્યા તાળા એવા ટાઇટલ સાથે સમાચાર પત્રોમાં પણ પ્રકાશિત થઈ હતી. સંઘર્ષમય જીવન માણસને જીવવાની સાચી કળા શીખવી જાય છે. અમારા બાપુજીનું જીવન પણ આવા અનેક સંઘર્ષોથી ચૂંટાયેલું હતું. ભયાનક ગરીબી, રોજગારીની અછત અને જીવનના અસંખ્ય પડકારો વચ્ચે તેમણે કદી હાર ન માની પોતાની તકલીફો અને જરૂરિયાતોને ભૂલાવી દીધી, પણ અમારું ભવિષ્ય કઈ રીતે ઉજળું બને તેની ચિંતા હંમેશા પ્રથમ રાખી. સંઘર્ષના સમયગાળા દરમિયાન પિતાજીએ ઘણી વખત ઉછીના રૂપિયા લઈને પણ અમારા ભણતર માટે પાછી પાની કરી નથી. અનેક પ્રકારના સંઘર્ષોનો સામનો કરી જાતે ઓછું ખાધું, ઓછું પહેર્યું, પણ કદી અમારા સપનાઓને પાંખો કપાવા ન દીધી. ભણતર થકી અમારું ભવિષ્ય ઉજળું બને એ જ એમનું મોટું લક્ષ્ય હતું. તેઓએ ઊંઘ ત્યાગી, આરામ ત્યાગી, પથ્થર જેવા દિવસો સહન કરીને અમને ભણાવ્યા ગણાવ્યા. પિતાજીના શિક્ષણ પ્રત્યેના લગાવને કારણે આજે અમારા કુટુંબના સભ્યોએ શિક્ષક, આચાર્ય, ડૉક્ટર, એન્જિનિયર જેવી પદવીઓ હાંસલ કરી છે. માત્ર અમારા પરિશ્રમનું નહીં પણ બાપુજીના ત્યાગ, પ્રેમ અને સપનાનું જ પરિણામ છે. બાપુજીના સંતાનો અને પૌત્રોએ ઉચ્ચ ડિગ્રીઓ હાંસલ કરી પિતાજીના સપના પૂર્ણ કર્યા એનો પરિવારજનોને આનંદ છે અને એ બાબતનું હંમેશા ગૌરવ રહે છે કે અમે એવા પિતાજીના સંતાનો છીએ જેમણે પોતાના દુઃખનો સાગર પાર કરીને અમારું જીવન આનંદમય અને સફળ બનાવ્યું. બાપુજીનું જીવન અમારો અમૂલ્ય સંચિત ખજાનો છે જે અમને હંમેશા યાદ અપાવતો રહેશે કે સાચા માર્ગે પણ ચાલવા માટે હંમેશા સંઘર્ષની જરૂર પડે છે અને કુટુંબમાં એકતા હોય ત્યારે સપનાઓ ચોક્કસ સાકાર થાય છે. છેલ્લા 6 મહિનાથી પિતાજી અને અમારા માતુશ્રી અમારી સાથે સુરત હતા. ધીમે ધીમે પિતાજીએ અનાજ લેવાનું બંધ કર્યું એટલે એમની ઈચ્છા અનુસાર એમણે ભડલા જવાનું નક્કી કર્યું. એટલે 22મી ફેબ્રુઆરી 2025ના રોજ સુરતના ઘરેથી અમારા પિતાજીએ છેલ્લી વિદાય લીધી. ભડલા આવ્યા બાદ એમને ખૂબ જ નિરાશ થઈ. જે ભૂમિમાં એમનું બાળપણ અને સમગ્ર આખું વીત્યું હતું એ ભૂમિમાં અંતિમ દિવસો ગાળવાનો આનંદ એમના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. ભડલા આવ્યા બાદ તમામ સગા વાલાઓ અને સ્નેહીજનો પિતાજીની ખબર લેવા માટે અને મળવા માટે આવતા હતા. સગા વાલાઓની મુલાકાતથી પિતાજીએ ખૂબ જ આનંદ અનુભવ્યો એના અમે સાક્ષી છીએ. મળવા આવનારાઓમાં અમારા સગા સંબંધીઓ અને પિતાજીના સ્નેહીજનો તમામ લોકો પિતાજીની હયાતીમાં એમને મળી ગયા. એમનો પણ પિતાજીને અને અમને પરિવારજનોને ખૂબ જ આનંદ છે. સુરતથી આવ્યા બાદ બરાબર 2 મહિના પછી અનેક અવઢવની વચ્ચે પણ 22મી એપ્રિલના રોજ લવજીભાઈની દીકરીનો સગાઈનો પ્રસંગ પણ પિતાજીની હયાતીમાં જ ધામધૂમથી ઉજવાયો. ત્યારબાદ પિતાજીને મળતા કુદરતી સંકેતો મુજબ અમને પિતાજીએ કીધું કે એ પ્રમાણે પિતાજીના અવસાન બાદ તમામ ક્રિયાઓ કઈ રીતે કરવી એની પણ અમને સૂચના આપી. પિતાજીની હયાતીમાં જ બહેનો દીકરીઓને આપવા માટેના ચાંદીના સિક્કાઓ પણ એમની હયાતીમાં જ અમે બનાવી લીધા અને પિતાજીએ એ જોઈ પણ લીધા. પિતાજીના જીવન ચરિત્ર વિશે લખાયેલું આ પુસ્તક પણ એમની હયાતીમાં એમણે વાંચી લીધું છે. એનો પણ પિતાજીને અને અમને ખૂબ જ આનંદ છે. પિતાજીના દેહાવસાનના 5 દિવસ પહેલાં જ એમણે એમના રૂમમાં ખાટલામાં બેસીને પોતાને અવસાન બાદ કઈ રીતે સમાધિ અવસ્થામાં બેસાડવાના છે એનું પણ એમને નિર્દેશન કરાવી આપેલું અને એ પ્રમાણે એમના દેહાવસાન બાદ અમે પિતાજીને એમણે બતાવેલી પદ્માસનની સ્થિતિમાં બેસાડેલા અને એ સ્થિતિમાં પિતાજીની એમની સમાધિ આપેલી છે. વ્યક્તિ પોતાની હયાતીમાં જ પોતાના મૃત્યુના સંકેતને સમજી શકે અને મૃત્યુ પહેલાં જ પોતાના મૃત્યુ બાદ કરવાની ઉત્તર ક્રિયા વિશે અગાઉથી તમામ પ્રકારની તૈયારી કરીને નિજાનંદથી ભરપૂર જીવન જીવવાના પૂરા આત્મસંતોષ સાથે આ સંસાર છોડીને પોતાની ઈચ્છા મુજબ
જાય એ વિરલ ઘટના અમારા પરિવારમાં પિતાજી સાથે બની છે, એનો અમને ખૂબ જ આનંદ અને ગર્વ છે. અમને આવા ઋષિતુલ્ય જીવન જીવનારા પિતાજી મળ્યા એ બદલ અમે પરિવારજનો ઈશ્વરનો આભાર માનીએ છીએ. જીવન એક યાત્રા છે. આ યાત્રા સમયથી સમય સુધીની નથી, પણ અંધકારમાંથી પ્રકાશ તરફ, અજ્ઞાનથી જ્ઞાન તરફ, સ્વાર્થથી પરમાર્થ તરફની છે. આજના સમયમાં જ્યારે આપણે સફળતાની હરીફાઈમાં દોડીએ છીએ ત્યારે એક ગંભીર સવાલ ઊભો થાય છે, શું આ છે જીવનનો સાચો અર્થ? સાચું જીવન એ છે જ્યાં માણસ માત્ર શ્વાસ લેતો નથી, પણ દરેક ક્ષણને જાણે છે, અનુભવે છે અને માણે છે. જ્યાં સંતોષ હોય, પ્રેમ હોય અને અર્થપૂર્ણ કાર્ય હોય, એ જીવનનો મૂળ સાર. આત્મજ્ઞાન, પ્રેમ અને સેવા, આ ત્રણેય છે જીવનના મૂળ સ્તંભો. જે વ્યક્તિ પોતાનું આંતરિક સ્થાન શોધી શકે છે અને પિતાની ભલાઈમાં પોતાનો આનંદ શોધી શકે છે, એ જ સાચું જીવન જીવે છે. આજના સમાજ માટે સંદેશ, સંસ્કાર વિના સંસ્કૃતિ અધૂરી છે. અત્યારના સમાજે ફરીથી શીખવું પડશે. સહાનુભૂતિ, નૈતિકતા અને સહઅસ્તિત્વ આર્થિક કે ટેકનિકલ વિકાસ કરતાં વધુ મહત્ત્વનો છે. સંવાદ અને સંબંધ. સાર્થક જીવન શું છે? સિદ્ધિઓથી જીવન સાર્થક નથી થતું, પણ જ્યારે જીવનમાં મૂલ્યો હોય, આશય હોય અને આંતરજાગૃતિ હોય, ત્યારે નાનકડા પગલાંમાં પણ મહાન બનતા જાય છે. પરિવાર પ્રેમનો શાળાખંડ. પરિવાર એ છે જ્યાં બાળક શીખે છે વિશ્વાસ, સહકાર અને કરુણા. આજની તણાવભરી જિંદગીમાં ફરીથી સાથે જમવું, સાંભળવું, હસવું એટલું જરૂરી છે. સફળતા, ખુશી અને સંતોષ. સફળતા લક્ષ્ય પ્રાપ્ત કરવાનો આનંદ છે. ખુશી લક્ષ્ય સુધીની જીવન યાત્રાનો આનંદ છે. મૃત્યુ એ અંત નથી, એ છે સજાગતા, સજાગૃતની સમજ કે સમય મર્યાદા છે. દરેક ક્ષણને જીવવી એ જ સાચો માર્ગ છે. મૃત્યુની સમૃદ્ધિ જીવનને જીવંત બનાવે છે. વર્તમાન ક્ષણનું મહત્ત્વ. ભૂતકાળનો પસ્તાવો અને ભવિષ્યની ચિંતા, આ બંને વર્તમાન ક્ષણોનો આનંદ સૂચી લે છે. હમણાંની પણ એ જીવનનો સાચો સમય છે. વિચાર શક્તિનો અભાવ. વિચાર એ બીજ છે અને તમારું વર્તન એ ફળ છે. સકારાત્મક વિચાર સૃષ્ટિ, સફળતા અને શાંતિ તરફ દોરી જાય છે. સેવા અને સહાનુભૂતિ. સેવા એ સુખનો શ્રેષ્ઠ માર્ગ છે. બીજાના દુઃખમાં જોડાવવું એ માનવતાનું અસ્તિત્વ છે. જ્યાં આંખ પલળે છે ત્યાં હૃદય જીવંત રહે છે. સજાગ મનુષ્ય એ છે જે પોતાની નબળાઈઓ ઓળખે, અવકાશ શોધે, સમાજની ખરેખર જરૂરતો ઓળખે. આત્મસજાગતા, સામાજિક જાગૃતિ, ઉત્તમ જીવન, નિર્વ્યસન જીવન. વ્યસન મન, શરીર અને સંબંધોનો શત્રુ છે. નિર્વ્યસન જીવન સ્વતંત્રતા, તંદુરસ્તી અને શાંતિ આપે છે. આધ્યાત્મિકતા અને આત્મજ્ઞાન, અંતરમાં પરમ તત્વનો અનુભવ. સચ્ચાઈ એ જ છે. મંદિર બહાર નહીં, અંદર છે એ શોધો, ત્યારે મળે સ્વસ્થ જીવનશૈલી. સંતુલિત આહાર, યોગ અને પૂરતો આરામ, આ ત્રણ છે જીવનના પાયાના પથ્થરો. શારીરિક આરોગ્ય વિના માનસિક શાંતિ અસંભવ છે. સંબંધો અને મિત્રતા. આધુનિક સમાજમાં લોકોની વચ્ચે રહીને પણ માણસ એકલો છે. સાચા મિત્ર અને પ્રેમભર્યા સંબંધો જીવનનો સાચો સાયડો અને સંકળાયેલો સહારો છે. આર્થિક સમજદારી અને સાદગી. જેટલું ઓછું હોય તેટલું હળવું જીવન. સંતોષ પૈસાથી નહીં, શિસ્ત અને સમજૂતીથી મળે છે. સમયનું મહત્ત્વ. સમય એ અમૂલ્ય છે. તેનો યોગ્ય ઉપયોગ એ સફળતાની શરૂઆત છે. વિફળ વ્યસ્તતા એ શાંતિનો શત્રુ છે. પ્રકૃતિ સાથે જોડાણ. વૃક્ષો, નદીઓ અને પક્ષીઓ વગેરે પ્રકૃતિ જીવનનું મૂળ છે. આપણે તેમનું પ્રતિબિંબ છીએ. કુદરતથી અલગ થવું એ માનવતાથી દૂર થવા બરાબર છે. છોડવાની કળા. જીવનમાં જે હાનિકારક છે તે છોડવાનું શીખો. જ્યારે આપણે માફ કરવું અને ભૂલી જવું
શીખી જઈએ છીએ ત્યારે દુઃખ, ગુસ્સો, ઈર્ષા આ બધું મુક્તિમાં ફેરવાય છે. જીવન માત્ર શ્વાસોનું જોડાણ નથી, પણ એ એક અનુપમ તક છે જ્યાં માણસ પોતાને ઓળખે, બીજાનું જીવન ઉજળું કરે અને અંતે સંપૂર્ણતાથી કહી શકે, હા, મેં જીવન જીવી લીધું, સાચું જીવ્યો, અર્થપૂર્ણ રીતે જીવ્યો. અને છેલ્લે તળસી દાદા એ ખરેખર ભવ્ય જીવન જીવી ગયા છે. ખરેખર મારી નાની, એમની કરતાં નાની ઉંમર, પણ ખરેખર તળસી દાદા બહુ ભવ્ય જીવન જીવી ગયા છે. એટલે એમને હું સત નમન કરું છું. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.